સમાચાર સુરતથી આરોગ્ય પ્રધાનના વિસ્તારમાંથી ઝડપાયા છે નકલી તબીબો। કામરેજ પોલીસે 5 જેટલા નકલી તબીબોને ઝડપી પાડ્યા છે। આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ તંત્ર દોડતું થયું હતું। કામરેજ પોલીસે કુલ 15 જેટલા ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી। 15માંથી 5 ક્લિનિક બોગસ હોવાનો ખુલાસો થયો। કોઈપણ પરવાના વગર જ લેભાગુ તત્વો ક્લિનિક ચલાવતા ઝડપાયા છે। આ સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। થોડા રૂપિયા કમાવાની લાલચમાં લેભાગુ તત્વો લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાની કડક સૂચના બાદ તંત્ર દોડતું થયું હતું અને કામરેજના 15 જેટલા ક્લિનિકમાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાંના 5 ક્લિનિક બોગસ હોવાનો ખુલાસો થયો છે। આ માત્ર કામરેજની જ સ્થિતિ છે, ત્યારે અન્ય વિસ્તારોમાં હજુ પણ આવા કેટલા બોગસ તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે। તો સુરતમાં અગાઉ ઝડપાયેલા નકલી તબીબોએ જામીન પર મુક્ત થયા બાદ ફરીથી આવો ગોરખ ધંધો શરૂ કર્યાનો થોડા સમય પહેલા જ ખુલાસો થયો હતો। ત્યારે મુદ્દો એ પણ છે કે આવા લેભાગુ તત્વો સામે કડક પગલાં ક્યારે લેવાશે।